તો આ વચ્ચે મહત્વના સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। ગત મોડી રાત્રે રાણીપ બ્રિજ પર કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી। ટક્કર લાગતા એક્ટિવા ચાલક ફંગોળાયો હતો। ટક્કર વાગતા એક્ટિવા ચાલક વ્યક્તિ બ્રિજ નીચે પટકાયો હતો। ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયું છે। અકસ્માતમાં એક્ટિવા સવાર મહિલાને ઈજા પહોંચી છે। તો મહત્વના સમાચાર જે રીતે સામે આવ્યા છે, ટક્કર વાગતા એક્ટિવા ચાલક બ્રિજ નીચે પટકાયો અને તેનું મોત નીપજ્યું છે। ઘટનામાં એક્ટિવા ચાલક વ્યક્તિ મોતને ભેટ્યો છે। તો અકસ્માત અમદાવાદમાં ગંભીર અકસ્માત સર્જાયો છે અને આ ઘટના ગત મોડી રાત્રે બની હતી। વધુ વિગતો સાથે સંવાદદાતાઓ ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, આ ગંભીર અકસ્માત જે રીતે બેફામ કાર ચાલકો રસ્તે ચાલતા લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, તો ફરી ગઈકાલે રાત્રે આવી જ ઘટના બની છે, શું જાણકારી? જો વાત કરવામાં આવે તો ગઈ રાતનો આખો બનાવ છે। અમદાવાદના જે રાણીપ વિસ્તારમાં આવેલો જીએસટી બ્રિજ છે, બ્રિજ ખાતેનો આખો બનાવ છે। કાર ચાલકે જે છે એ એક્ટિવા ચાલક જે દંપતી હતા તેને અડફેટે લીધા હતા। અડફેટે લેતાની સાથે તે મહિલા જે છે ત્યાંની ત્યાં પટકાઈ હતી અને જે પુરુષ એક્ટિવા ચાલક હતો એ બ્રિજના નીચેથી પટકાયો હતો, નીચેના ભાગમાં, જ્યાં તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું। કાર ચાલક જે છે તેને લઈ અને ટ્રાફિક પોલીસે અત્યારે ફરિયાદ નોંધ્યા બાદ કાર ચાલક જે છે એની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે। ત્યારે ફરી એક વખત જે છે એ અમદાવાદના રસ્તાઓ જે છે રેસિંગના રસ્તા હોય, કાર રેસિંગના રસ્તા હોય એ પ્રકારે સાબિત થયું છે। કારણ કે જે છે રાણીપ વિસ્તારની અંદર ડીમાર્ટ ખાતે થયું છે, જ્યાં પણ એક એક્સયુવી કારને જે છે એ પિકઅપ વાને ટક્કર મારી છે, જેમાં એક્સયુવી કારમાં બેઠેલા વ્યક્તિને ઈજા પહોંચવા પામી છે। જી ઉદય, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।